जय स्वामीनारायण। आज આપણે ચોથું જે ચેપ્ટર છે તમારો સંસ્કૃત સાહિત્યનો પરિચય એના વિશેની માહિતી મેળવવાની છે। હવે સંસ્કૃત સાહિત્યના પરિચય વિશે આમ તો તમે 11મા ધોરણમાં થોડું ઘણું શીખી ગયા છો અને અત્યારે આપણે જે સંસ્કૃત સાહિત્યના ઇતિહાસ વિશે જાણવાનું છે તો એ આ પ્રમાણે છે। તમે લોકો પ્રસ્તાવના છે એની અંદર આપણે જો વેદોની જ વાત કરવામાં આવી છે, જેમાં આપણે વૈદિક ધોરણ 11માં તમે વૈદિક સાહિત્યનો થોડો ઘણો પરિચય છે એ મેળવી લીધેલો છે, જેમાં આપણે બધું નહીં વાંચીએ, તમે તમારી રીતે થોડુંક પ્રસ્તાવના જે છે એનું જ્ઞાન છે એ તમે મેળવી લેજો। હું અત્યારે તમને રામાયણ અને મહાભારત વિશેનો થોડીક આપણે ચર્ચા કરી લઈએ અને ત્યાર પછી એમાં કવિઓ પણ આવે છે। કવિઓ છે એ બધું એક લેક્ચરમાં તો નહીં પૂર્ણ થાય એટલે આપણે ધીમે ધીમે બધા લેક્ચરમાં મોકલીશું, બરાબર। પ્રસ્તાવના છે એ તમે 11મા ધોરણમાં ભણી ગયા છો એટલે તમે એકવાર તમારી રીતે વાંચી લેજો। હું રામાયણના પરિચયથી શરૂ કરું છું અને આ તમારે રામાયણનો પરિચય, મહાભારતનો પરિચય, કવિ કાલિદાસનો પરિચય કે કોઈ પણ કવિ જે આવે છે એનો પરિચય છે એ તમને પૂછાય છે એટલે તમારે વાંચવાનું રહેશે। સદુષ્ણાપી નિર્દોષા સખરાપી સુકોમલા નમસ્તસ્મે કૃતાઃ યેન રમ્યા રામાયણી કથા। અર્થાત જે દૂષણ આ નામનો રાક્ષસ અહીં પાત્ર તરીકે હોવા છતાં પણ સદોષ નહીં પરંતુ નિર્દોષ છે એવું સાબિત કરવામાં આવે છે। એટલે અહીંયા કોઈ એક રાક્ષસ છે અને એમના દૂષણ નામ આપવામાં આવેલું છે। અહીં હોવા છતાં પણ ખર એટલે કે કઠોર નહીં પરંતુ સુકોમળ આવી રમણીય રામાયણ કથા કરનારને અમારા નમન હો। એટલે કે અહીંયા જે રામાયણના કર્તા છે વાલ્મીકી ઋષિ, બરાબર, એમને આપણા નમન છે, કારણ કે જે ખર અને દૂષણ નામના રાક્ષસો છે એને પણ અહીંયા ખૂબ સહજતાથી, ખૂબ સરળતાથી વર્ણવવામાં આવ્યો છે। આ શ્લોકમાં જેની કીર્તિ ગવાયેલી છે તે રમ્યા રામાયણની કથા એટલે મહર્ષિ વાલ્મીકી દ્વારા વિરચિત રામાયણમ, રામાયણના સંસ્કૃતના આદિ કાવ્ય અને તેના કરતા મહર્ષિ વાલ્મીકીને આદિ કવિ તરીકે ઓળખવામાં આવ્યા છે। એમ કહેવાય છે કે શિકારીના બાણથી વિંધાયેલા ક્રોંચ નર પક્ષીને માટે વિલાપ કરતી ક્રોંચ માદાને જોઈને વાલ્મીકીને શોક અનુભવ થયો અને શોક માતા મુખમાંથી આ શ્લોક સરી પડ્યો, ત્યારથી આ રામાયણની રચના કરવામાં આવી છે। ક્રોંચ નામના એક પશુ પક્ષી હતા અને એક માદા હતી અને એક નર હતો। એમાં કોઈનો એક તીર વાગી જાય છે અને એમાંથી એનો આક્રંદ જે સંભળાય છે અને વાલ્મીકીને એ આક્રંદ છે રડવાનું એના હૃદય સુધી પહોંચી જાય છે અને પછી આ શ્લોક આમાં લખ્યો છે, મા નિષાદ પ્રતિષ્ઠામ ત્વમ ગમઃ શાશ્વતી સમાહા। એ શ્લોક સાંભળતા એના મોઢામાંથી સરી પડે છે અને ત્યારથી રામાયણની રચના થાય છે। રામાયણ રામના અયન ગતિને જીવનને નિરૂપી કૃતિ છે, તેમાં 7 કાંડ છે રામાયણના આપણે 7 કાંડ જેટલા છે, જેમાં છે બાલકાંડ, અયોધ્યાકાંડ, ત્યાર પછી છે અરણ્યકાંડ, ત્યાર પછી છે કિષ્કિંધાકાંડ, ત્યાર પછી સુંદરકાંડ, યુદ્ધકાંડ, ઉત્તરકાંડ। આ બધા કાંડ જે છે એ તમે સાથે કાંડ જે છે એના વિશે અથવા તો રામાયણ છે ને એ જીવનની અંદર એકવાર વાંચવા જેવો ગ્રંથ છે। ભલે તમે અત્યારે 12 સાયન્સમાં છો, તમારી પાસે સમય નથી, પણ જ્યારે પણ તમારી પાસે સમય મળે ત્યારે એકવાર આ ગ્રંથને વાંચો, ખૂબ મજા આવશે, ખૂબ રસપ્રદ છે, ઈશ્વર વિશે જાણવાનો આ વિષય છે, બરાબર, અને એના ખૂબ મજા પણ આવી જાય છે આપણે। અને જ્યારે વાંચીએ છીએ ત્યારે જાણે કે આપણે આખી દુનિયાથી અલગ તરી આવીએ છીએ। આ વિચારો છે તારું શું છે મારું, એવા બધા વિચારોથી અલુપ્ત થઈ જાય છે અને માત્ર ને માત્ર ઈશ્વરની નજીક જતા રહ્યા હોય એવું લાગે છે। આ 7 કાંડમાં કુલ મળીને 24,000 જેટલા શ્લોકોની રચના કરવામાં આવી, ઈસવીસન પૂર્વે 500 વર્ષે પ્રાચીન માનવામાં આવે છે। રામાયણનું સંક્ષિપ્ત કથાવસ્તુ જોઈએ તો રામાયણ ક્યારથી શરૂ થઈ છે? હમણાં જો કે આપણે લોકડાઉનની હતું ત્યારે તમે બધાએ રામાયણ આવતી ત્યારે જોયું જ હશે, પણ છતાંય આપણે એકવાર વાંચીએ એટલે તમને ખ્યાલ આવે। સરયુ નદીને કાંઠેથી જો રામાયણની રચના થાય છે। શરૂઆત સરયુ નદીને કાંઠે આવેલી અયોધ્યા નગરીના રાજા દશરથ રાજ્ય કરતા હતા। તેમને 3 રાણીઓ હતી, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી। આ 3 રાણીઓની રાજા દશરથને કુલ 4 પુત્રો થયા, જેમાં કૌશલ્યાના રામ, સુમિત્રાથી લક્ષ્મણ અને શત્રુઘ્ન તથા કૈકેયીથી ભરતનો સમાવેશ થાય છે। સૌથી મોટો પુત્ર રામ પોતાની આજ્ઞાથી વિશ્વામિત્ર ઋષિના યજ્ઞનું રક્ષણ કરવા લક્ષ્મણ સહિત તેમના આશ્રમે જાય છે। અહીં તે ઋષિઓને ત્રાસ આપતા અનેક રાક્ષસોનો વધ કરે છે। આ જ સમયગાળામાં જનક રાજાની પુત્રીનો
સ્વયંવર યોજાય છે. ઋષિ વિશ્વામિત્ર રામને લઈને સ્વયંવરમાં જાય છે. અહીં સ્વયંવરમાં શિવધનુષ્યને ઉચકાવવાની શરત હોય છે. રામ પોતાના અતુલ્ય બાણથી શરત જીતે છે. સીતા તેમનું વરણ કરે છે અને તે સીતા રામના લગ્ન થાય છે. અહીંયા એક જ પેરેગ્રાફમાં તમને રામના જન્મથી શરૂ કરી સીતાના લગ્ન જ્યાં સુધી થાય છે, રામ સીતાના ત્યાં સુધીનું વર્ણન આવી જાય છે. લગ્ન કરીને અયોધ્યા પાછા ફરેલા રામનો રાજ્યાભિષેક કરવાનું રાજા દશરથ વિચારે છે. આ માટેની તૈયારી ચાલતી હોય છે. ત્યાં કઈ કઈ વરદાન માંગે છે અને તે રામને 14 વર્ષનો વનવાસ અને ભરતને રાજગાદી આપો એવું રાજા દશરથની પાસે દુઃખી મનથી માંગે છે અને આ વરદાન માંગેલા સ્વીકારે છે. એ પછી રામ પોતાની પત્ની સીતા અને નાના ભાઈ લક્ષ્મણ સાથે વનમાં જાય છે. રામના વનગમન અને વિયોગથી રાજા દશરથ પ્રાણ ગુમાવે છે. મામાના ઘરે ગયેલા ભરત પાછા બોલાવવામાં આવે છે. ભરતને રાજગાદી સોંપવામાં આવે છે, પરંતુ તે ભ્રાતૃ પ્રેમનો આદર્શ બની રાજગાદી ઉપર બેસતા નથી અને છેવટે મોટા ભાઈના રામની પાદુકા એ રાજ્યાસન ઉપર મૂકીને પોતાનો રાજ્ય કારભાર સંભાળે છે. બીજા પેરેગ્રાફમાં સીતા અને રામના બંનેના લગ્ન થઈ જાય છે. પછી એ પાછા આવે છે ત્યારે દશરથ રાજાને એવું લાગે છે કે હવે મારે આ બધું મૂકી અને એમને બધો કારભાર છે રાજ્યનો આપી દેવો જોઈએ મોટા પુત્રને. પણ અહીંયા કઈ કઈ છે કોઈક અલગ જ વિચાર એની છે. એટલા માટે ભરતને રાજગાદી આપવાનું કહે છે અને રામને એ વનવાસ આપવાનું કહે છે. અને એ તમે રામાયણમાં એ સ્ટોરી જોઈ છે કે દશરથ રાજા છે એને એક શાપ મળેલો હતો શ્રવણના માતા પિતા તરફથી કે 4 પુત્રો હોવા છતાં પણ તમે આમને આમ પાણી વગર મૃત્યુ તમારું થશે. એટલે એ શાપ અહીંયા હમણાં સાબિત થઈ જશે. અને બીજી વસ્તુ કે જ્યારે યુદ્ધ કરતા હતા દશરથ રાજા ત્યારે કઈ કઈ છે એ દશરથ રાજાના રથનું વ્હીલ નીકળી ગયું હતું. એટલે કોઈ પણ તમારા જ્યારે યુદ્ધ કરતા હોય ત્યારે યુદ્ધનો એક નિયમ છે કે ગદા હાથમાંથી પડી જાય, તલવાર પડી જાય, ઘોડો બેસી જાય, હાથી બેસી જાય અથવા તો તમારા રથનું જે વ્હીલ છે એ નીકળી જાય તો તમે ન હાર્યા હોય છતાં પણ તમારો હાર છે એ નિશ્ચિંત થઈ જાય છે અને તમારે પરાજયને સ્વીકારી લેવો પડે છે. ત્યારે દશરથ રાજા જે એકવાર યુદ્ધ કરતા હતા ત્યારે એનું વ્હીલ છે એના રથમાંથી નીકળી જાય છે. ત્યારે જે રાણી કૈકેયી છે એમણે પોતાની એક ટચલી આંગળી છે વ્હીલની અંદર નાખી દીધી કે જેથી કરીને વ્હીલ છે એ પડે નહીં અને રાજા પરાજય ન થાય એટલા માટે. અને રાજાનું ધ્યાન નહોતું અને યુદ્ધ પૂર્ણ થાય છે, દશરથ રાજા જીતી જાય છે ત્યાં સુધી એની આંગળી છે વ્હીલની અંદર જ રાખે છે જેથી કરીને રથ છે એ પડી ન જાય એટલા માટે. ત્યાર પછી રાજા જ્યારે કૈકેયીની સામું જોવે છે અને ત્યારે એમના હાથમાંથી જાણે લોહીનો પ્રવાહ છે એ નીકળતો હોય ત્યારે દશરથ રાજાને એના રાણીઓ પર ખૂબ જ ગર્વ થાય છે કે એમણે પોતાની પત્નીએ જીતાડ્યા છે. એટલે એમ કહે છે કે માંગો તમારે શું જોઈએ છે વરદાન. ત્યારે કૈકેયી ત્યારે નહોતું વરદાન માંગ્યું. એમણે એમ કીધું હતું કે હું એવું વરદાન માંગીશ જ્યારે મારે સમય આવશે ત્યારે. અને એ સમય હવે આવી ગયો છે એટલા માટે કૈકેયી રામને વનવાસ 14 વર્ષનો અને ભરતને રાજગાદી આપવાનું વિચાર્યું. રામે વનવાસ દરમિયાન અનેક દુષ્ટ રાક્ષસોનો વધ કર્યો. જો આમને આમ જ રામાયણની રચના નથી થઈ અને આમને આમ જ રામનો વનવાસ નથી થયો, કારણ કે રામના હાથે પણ ઘણા બધા રાક્ષસોનું જે મોત છે એ લખેલું હતું. તપસ્વી જીવન જીવતા રામના વનવાસ દરમિયાન એક દુઃખદ બનાવ બને છે. લંકાના રાજા રાવણ કપટથી સીતાનું અપહરણ કરી લે છે, લંકામાં લઈ જાય છે. રામ, સુગ્રીવ, હનુમાન વગેરેની સહાયથી સમુદ્ર પર સેતુ બાંધે છે. લંકાનું રાજ્ય રાવણના ભાઈ વિભીષણને સોંપી વનવાસનો સમય પૂરો થતા રામ અયોધ્યા નગરીમાં પાછા ફરે છે. આજ સુધી સાચવેલી રાજગાદીના જવાબદારીને ભરત માનભેર રીતે રામને સમર્પિત કરી દે છે. એ પછી જે રામ છે અયોધ્યા રાજા તરીકે શાસન કરવા લાગે છે. રાવણની લંકામાં રહેલા સીતાનો રામે સ્વીકાર કર્યો એ વાત પ્રજાની અંદર ગમી નહીં. તેથી રાજધર્મના પાલન માટે રામે પ્રિય પત્ની સીતાનો ત્યાગ કર્યો. આ સમયે સીતા સગર્ભા હતા અને વાલ્મીકીના આશ્રમમાં સીતાને આશ્રય મળે એ આશયથી ત્યાં સીતા ગયા. તેઓ લવ અને કુશના નામે 2 પુત્રોને જન્મ આપે છે. બંને બાળકોની શિક્ષા દીક્ષા વાલ્મીકીને ત્યાં જ થાય છે. અંતમાં રામે કરેલા અશ્વમેઘ યજ્ઞ થકી પિતા પુત્રનો મિલાપ થાય છે અને કથા વસ્તુ છે સમાપ્ત થાય છે. રામાયણના આદર્શ ગૃહજીવનના દર્શન થાય છે. દશરથ રાજા છે પ્રેમાળ પિતા રામના રૂપમાં આજ્ઞાકારી પુત્ર તથા આદર્શ રાજાના લક્ષણ ભરત સ્નેહાળ ભાઈ, સીતા એક ઉર્મિલા લક્ષ્મણના પત્નીના રૂપમાં આદર્શ પતિવ્રતા પત્ની તથા હનુમાનના રૂપમાં આદર્શ સેવક વગેરે શ્રેષ્ઠ પાત્રો મહર્ષિ વાલ્મીકીએ આપ્યા છે. જો આપણે લોકો જોઈ શકીએ છીએ કે અહીંયા રામાયણ વિશે જ્યારે તમારે લખવાનું છે તો માત્ર હું બોલું અને સમજાવું ને એમાં જ તમને પાકું થઈ જાય અને તમે એમાં લખી પણ શકો છો કે ભાઈ રામાયણના જે રામની જન્મ થાય છે ત્યારથી શરૂ કરીને છેક લવકુશનો જન્મ થઈ જાય છે અને
ત્યાં અશ્વમેઘના યજ્ઞ પૂર્ણ કર્યા પછી પિતા પુત્રનું મિલન થાય છે ત્યાં સુધીની વાત કરવામાં આવેલી છે. ત્યાર પછી છે મહાભારતનો પરિચય. ધર્મે ચાર્થે ચ કામે ચ મોક્ષે ચ ભરતવર્ષે યદિ હસ્તિ તદન્યંત્ર યન્ને હસ્તિ ન ત્વમકચિત. અર્થાત ધર્મ અર્થ કામ અને મોક્ષને વિશે જે મહાભારત કહેવાયું છે તે જ અન્યત્ર હશે તે જ અહીં કહેવાયું છે. ક્યાંય પણ જે મહાભારતમાં છે એ બધે જ છે, જે મહાભારતમાં નથી એવું ક્યાંય નથી એવું આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે. અહીં મહર્ષિ વ્યાસની રચના મનાય છે. આમાં રહેલા વ્યાપક વિષય વસ્તુને કારણે પંચમ વેદ તરીકે પણ ઓળખવામાં આવે છે. રામાયણ પછી મહાભારત આપણા દેશનું બીજું વિરાટ મહાકાવ્ય છે. સૌથી પ્રથમ રામાયણ છે અને બીજું છે એ મહાભારત છે. કહેવાય છે ઘણી બધી પૌરાણિક વાતો હોય છે, એમાંની આ એક પણ વાત છે કે રામાયણ આ છે એ આખો ગ્રંથ વાંચવો જોઈએ, મહાભારત છે ને એ આખું ન વચે. હવે શા માટે ન વચે એ મને નથી ખબર, પરંતુ જે પૌરાણિક એક વાત પ્રચલિત થતી આવી છે કે રામાયણ છે આખો ગ્રંથ પૂરો ન કરાય, એકાદું પેજ છે બાકી રખાય, નહીં તો આપણા જીવનમાં પણ મહાભારત જેવી ઘટનાઓ ઘટે એવું એક માન્યતા છે. મહાભારતની કુલ 3 આવૃત્તિઓ થઈ હોવાનું મનાય છે. મહાભારતનું મૂળ કદ ઘણું નાનું છે. સ્વરૂપમાં જય નામે ઓળખાતું હતું. લગભગ 8000 શ્લોકો હતા. તે પછી બીજી આવૃત્તિ ભારત નામથી પ્રસિદ્ધ પામી. આમાં જય અને ભારત સંખ્યા વધીને 24000 થી છેલ્લે ત્રીજું સંસ્કરણ આજે મળતું મહાભારત છે. એમાં 1 લાખ શ્લોકોનું મનાય છે. વિશ્વ સાહિત્ય કદની દ્રષ્ટિએ સર્વપ્રથમ સ્થાન એ મહાભારતના ભાગે આવે છે. 1 લાખ જેટલા શ્લોક ક્યાંય નથી, મહાભારતમાં છે. મહાભારત કુલ 18 પર્વ છે. ક્રમાનુસાર આ પ્રમાણે આદિ પર્વ, સભા પર્વ, વન પર્વ, વિરાટ પર્વ, ઉદ્યોગ પર્વ, ભીષ્મ પર્વ, દ્રોણ પર્વ, કર્ણ પર્વ, શલ્ય પર્વ, સૌપ્તિક પર્વ, સ્ત્રી પર્વ, શાંતિ પર્વ, અનુશાસન પર્વ, અશ્વમેઘ પર્વ, અશ્વ પર્વ, મૌસલ પર્વ, મહાપ્રસ્થાનિક પર્વ અને સ્વર્ગારોહણ પર્વ, આ 18 પર્વ ઉપપર્વ અધ્યાય વહેંચાયેલા છે. મહાભારતનું સંક્ષિપ્ત કથાવસ્તુ આપણે જોઈ લેતો. મહારાજા ભરતના વંશમાં શતનુ નામે રાજા થયો. તેનો એક પુત્ર હતો દેવવ્રત. પાછળથી તે ભીષ્મ તરીકે પ્રસિદ્ધ. દેવવ્રત એનું નામ આપણે અત્યારે ભીષ્મ પિતામહ તરીકે ઓળખીએ છીએ. આ શંતનુના બીજા લગ્ન સત્યવતી સાથે થયા. સત્યવતીથી ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય નામે 2 પુત્ર થયા. વિચિત્રવીર્યનો અંબિકા અને અંબાલિકા સાથે વિવાહ થયો, પરંતુ સંતાન થાય તે પહેલા જ તેનું મૃત્યુ થયા. મોટા ભાઈ દેવવ્રતને આજીવન બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા લીધી. બ્રહ્મચર્ય લીધું હતું કોને? પિતામહ, જે ભીષ્મ પિતામહ છે એમને. હવે શંતનુ વંશ આગળ વધી શકે એમ નહોતો. આ સ્થિતિમાં તે જમાનામાં પ્રચલિત નિયો પ્રથાથી અંબિકાએ ધૃતરાષ્ટ્ર અને અંબાલિકાએ પાંડુને એમ એક દાસી ત્રીજા પુત્ર વિરુદ્ધને જન્મ આપ્યો. ધૃતરાષ્ટ્ર અંધ હતો, તેથી ગાંધારી, દુર્યોધન વગેરે 100 પુત્ર. દુશ્શલા નામે એક પુત્રી પાંડુને કુંતીથી યુધિષ્ઠિર, ભીષ્મ, અર્જુન તથા માંદ્રી, સહદેવ અને નકુલ એમ 5 પુત્રોનો જન્મ થયો. ધૃતરાષ્ટ્ર અને પાંડુ બંનેના પૂર્વજ કુરુવંશના હતા, તેથી આ બંને અને તેના બધા પુત્રો કૌરવ છે. છતાં મહાભારતના કથામાં ધૃતરાષ્ટ્રના પુત્રને કૌરવ અને પાંડુના પુત્રને પાંડવ તરીકે ખ્યાતિ પ્રાપ્ત થઈ છે. ધૃતરાષ્ટ્રનો સૌથી મોટો પુત્ર દુર્યોધન પાંડવોના ખૂબ જ દ્વેષ કરતો હતો. તે પાંડવોને મારી નાખવાની છુપી યોજનાઓ કરતો હતો. હકના રાજ્યાધિકારી આપતો ન હતો. દ્રૌપદી પુત્રી દ્રૌપદીના સ્વયંવરમાં પાંડવો સફળ થયા. પાંડવોની આ સફળતાથી દુર્યોધન દ્વેષ વધી ગયો. દુર્યોધન કપટ જુગારથી પાંડવોને હરાવ્યા. દ્રૌપદીનું પણ અપમાન કર્યું અને એના વનવાસમાં જવાની ફરજ પાડી. તે મુજબ 12 વર્ષ વનવાસ અને 1 વર્ષ ગુપ્તવાસ રહીને પાંડવો હસ્તિનાપુર પાછા આવ્યા. પાછા આવીને તેમણે પોતાના રાજ્યાધિકારની માંગણી કરી, પણ દુર્યોધન 100ની અણી જેટલી પણ ભૂમિ આપવાની ના પાડી. શ્રી કૃષ્ણ વચ્ચે રહીને સમાધાનનો ઘણો પ્રયત્ન કર્યો. દુર્યોધને શ્રી કૃષ્ણની વાત માની નહીં. પરિણામે કુરુક્ષેત્રના મેદાન ઉપર મોટું યુદ્ધ થયું. આ યુદ્ધમાં બંને પક્ષે મળીને 18 અક્ષોહિણી જેટલી સેના યુદ્ધે ચડી. મહાસંગ્રામ થયો, તેમાં મહાસંહાર થયો. છેવટે પાંડવો વિજય બન્યા. વિજય સત્યનો અને ધર્મનો વિજય હતો. વિજય મેળવી પોતાનું કર્તવ્ય કર્મ પૂરું કરી છે એમ સમજીને છેવટે પાંડવોએ હિમાલય તરફ પ્રયાણ કર્યું અને અહીંથી તેનો સ્વર્ગ સીધાવ્યા. એટલે કે અહીંયા કૌરવ અને પાંડવોની આખી વાત કરવામાં આવી છે અને કૌરવ પાંડવો વચ્ચે યુદ્ધ થાય છે, કારણ કે દુર્યોધન કંઈ નથી આપતો, એટલે બધાને મૃત્યુ આપી અને પછી પાંડવો છે એ સ્વર્ગે જતા રહે છે, એટલે કે હિમાલય તરફ ગયા અને ત્યાંથી સ્વર્ગે ગયા. કૌરવો પાંડવોને યુદ્ધની મુખ્ય કથાવસ્તુ સાથે અહીં માનવ જીવનને ઉપયોગી એવું તમામ પ્રકારનું જ્ઞાન ખૂબ જ સરસ રીતે વણી આવેલું છે. આને કારણે મહાભારત જ્ઞાનના વૈવિધ્યમાં, પાત્રોના અને આખ્યાનના વૈવિધ્યમાં, કાવ્યત્વ અને રસના વૈવિધ્યમાં એટલું બધું વિશેષ બની ગયું હતું
છે કે વિશ્વનો એ અદ્વિતીય ગ્રંથ બની રહ્યો છે. ભીષ્મ પર્વના 25 થી 42 સુધીના 18 અધ્યાય શ્રીમદ ભગવદ ગીતા તરીકે પણ અહીં પ્રસિદ્ધિ પામ્યા છે. આ ગ્રંથની વર્ણનશૈલી સુંદર, સરળ, અદ્ભુત છે. આમાં આવતા નૈતિક કથાકોનો આખ્યાનો લોકપ્રિય નીવડ્યા છે. તેમનો ઉલ્લેખ રોજબરોજ વ્યવહારમાં પણ થતો રહે છે. મહારાષ્ટ્રમાં આવેલા ભાંડારકર ઓરિએન્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મહાભારતની સંક્ષિપ્ત આવૃત્તિ પણ તૈયાર કરવામાં આવી છે. જે મહાભારત છે દેશ વિદેશમાં પણ પ્રચલિત થયેલો ગ્રંથ છે. અહીંયા આપણે જોઈએ છીએ કે રામાયણ અને મહાભારત આપણે એટલા બે ગ્રંથ છે એના વિશેની આજે આપણે માહિતી છે એ ઉપલબ્ધ રાખે. મહાકવિ કાલિદાસ છે કવિ તરીકે, પણ એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. મહાભારત અને રામાયણ એ બંને ગ્રંથો જે વિશ્વની અંદર પ્રખ્યાત થયેલા ગ્રંથો છે. સૌથી પહેલું પુસ્તક છે રામાયણ આવેલું છે, ત્યાર પછીનું બીજું પુસ્તક છે આપણું મહાભારત છે. મહાભારતમાં 1 લાખ જેટલા શ્લોકો છે, જે વિશ્વના એક પણ ગ્રંથની અંદર આવા શ્લોકો આપવામાં આવેલા નથી. તો અહીંયા આપણે રામાયણ અને મહાભારત બે ગ્રંથો વિશેની ચર્ચા કરી. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મહાકવિ કાલિદાસની ચર્ચા કરીશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.